હેલો દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સ્ટોરી સિઝનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું એક બાળ વાર્તા. તારાપુર નગરની બહાર એક વિશાળ સરોવર આવેલું હતું. તેની ચારે તરફ મીઠા ફળવાળા વૃક્ષો હતા. વિશાળ છાયાવાળા વડ, લીમડો, પીપળો જેવા વૃક્ષો પણ હતા. ઠેક ઠેકાણે સુગંધી ફૂલોના છોડ હતા. સરોવરમાં લાલ અને શ્વેત કમળના ફૂલો તથા રંગબેરંગી માછલીઓ સરોવરની શોભામાં વધારો કરતા હતા. સરોવરની આવી સુંદર શોભા જોઈને કેટલીય જાતના પંખીઓએ ત્યાં પોતાનો નિવાસ કર્યો હતો. એ પ્રદેશ રાજાના સિપાઈઓથી રક્ષાયેલો હતો. આથી ત્યાં સસલા, હરણ, વાંદરા જેવા પ્રાણીઓ પણ નિર્ભયપણે વિચરતા. સરોવરના કિનારે એક વૃક્ષ પર એક હંસ રહેતો હતો. તેને એક માછલી સાથે દોસ્તી થઈ ગઈ. કાયમ બંને રોજ સવારે સરોવર કિનારે મળતા અને જાત જાતની ને ભાત ભાતની કેટલીય વાતો કરતા. એકવાર એક પારધીએ આ હંસને જોયો. એણે એ ખૂબ જ ગમી ગયો. કેવો રૂપાળો હંસ છે, એનું મન લલચાયું. એ ઝાડ લઈને રોજ છાનો માનો એ સરોવર પાસે ફરવા લાગ્યો. એકવાર હંસ અને માછલી વાતો કરી રહ્યા હતા. ત્યારે સિપાઈઓની નજર ચૂકવીને એણે હંસને ઝાડમાં ફસાવી પકડી લીધો. હંસ ખૂબ જ ગભરાઈ ગયો. માછલી પણ ડરી ગઈ. માછલીએ પારધીને કહ્યું, ભાઈ, આ હંસને શું કામ પકડ્યો છે? પારધીએ કહ્યું, પૈસા માટે. આ હંસને વેચીશ તો મને બહુ પૈસા મળશે. પારધીની વાત સાંભળી માછલીએ કહ્યું, તું હંસને છોડી દે. હું તને એક મોતી આપું. એના તને હંસ કરતાં પણ વધારે પૈસા મળશે. સારું, હું હમણાં જ આવી. એમ કહી માછલી પાણીમાં ગઈ અને તરત જ પાછી ઉપર આવી. એણે પારધીના હાથમાં એક મોતી મૂક્યું. પારધીએ હંસને છોડી મૂક્યો. હંસ પાંખો ફફડાવતો વૃક્ષ પર જઈને બેસી ગયો. એ હજી ધ્રુજી રહ્યો હતો. પારધી ગયો પછી એ ધીરેથી નીચે ઉતર્યો અને પોતાને બચાવવા બદલ માછલીનો આભાર માન્યો. પહેલીવાર હંસને લાગ્યું કે સારો અને સાચો મિત્ર જ મુશ્કેલીમાં કામ આવે છે. આ તરફ પારધી નગરમાં એક ઝવેરીને ત્યાં ગયો અને પેલું મોતી બતાવ્યું. ગુલાબી જાઈનું આવડું મોટું ચોખ્ખું મોતી જોઈને ઝવેરી તો આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે પારધીને 100 સોનામહોર આપી અને કહ્યું, જો તું આમાંનું બીજું મોતી લઈ આવીશ તો હું તને 500 સોનામહોર આપીશ. પારધી 100 સોનામહોર જોઈને અચંબિત થઈ ગયો અને 500 સોનામહોરની વાત સાંભળીને તો એને ચક્કર જ આવી ગયા. બીજે દિવસે એ ઉપડ્યો ફરી ઝાડ લઈને સરોવર કિનારે. લપાતો છુપાતો એ હંસને ફસાવવાનો લાગ જોયા કરતો હતો. હંસ સરોવર કિનારે બેઠેલો હોવો જોઈએ અને તે સમયે કોઈ પણ માણસ કે ચોકીદાર ત્યાં હોવો જોઈએ નહીં. માંડ માંડ એક દિવસ એવો મોકો મળી ગયો. એને ઝાડ ફેંકી અને હંસ ફરીથી પકડાઈ ગયો. ફરી માછલીએ કહ્યું કે તું હંસને છોડી મૂક. પારધીએ કહ્યું કે તે પહેલાં આપ્યું હતું તેવું જ બીજું મોતી મને આપ, તો જ હું આ હંસને છોડીશ. માછલીએ કહ્યું, ભાઈ, તને પહેલાં કેવું મોતી આપેલું તે મને કેવી રીતે યાદ હોય? મારી પાસે તો જાત જાતના મોતી છે. પારધીએ કહ્યું, તું મારી રાહ જોજે, હું હમણાં જ આવ્યો. એ તો દોડતો ઝવેરી પાસે આવ્યો અને કહ્યું, શેઠ, પેલું મોતી આપો, હું એની જોડનું બીજું મોતી લઈ આવું. ઝવેરીએ કહ્યું, પણ હું તારો વિશ્વાસ કેવી રીતે કરું? તું મને 100 સોનામહોર પાછી આપી દે, હું તને મોતી આપી દઈશ. સારું કહી પારધી પોતાના ઘેર ગયો. 100 સોનામહોર લાવીને ઝવેરીના હાથમાં મૂકી. ઝવેરીએ પેલું મોતી પાછું આપ્યું અને કહ્યું, બંને મોતી લઈને જલ્દી પાછો આવજે. પારધી મોતી લઈને સરોવર કિનારે પાછો આવ્યો અને માછલીને કહ્યું, લે આ મોતી, આવું બીજું મોતી જોઈએ છે. વળી આ મોતી પાછું લાવવાનું ભૂલતી નહીં. બંને મોતી એક સરખા રંગના અને એક સરખા કદના જ હોવા જોઈએ. માછલીએ કહ્યું કે જો ભાઈ, તું આ હંસને પહેલાં છોડી દે, પછી જ હું મોતીની જોડ લઈ આવું. લોભમાં ભાન ભૂલેલા પારધીએ હંસને છોડી દીધો. હંસ પાંખો ફફડાવતો દૂર દૂર ઉડી ગયો અને માછલી મોતી લઈને ગઈ તે ગઈ, ફરી દેખાય જ નહીં. એટલી વારમાં એક સિપાઈ આવ્યો અને કહેવા લાગ્યો, તું ક્યારનો અહીં બેઠો બેઠો શું કરે છે? મને તારી દાનત સારી લાગતી નથી.
ચાલ ઊભો થા. ત્યાં જ સિપાઈની નજર તેને સંતાડેલી ઝાડ પર પડી. એ સમજી ગયો કે આ પારધી છાનોમાનો ઝાડ લઈને અહીં પંખીઓને પકડવા આવ્યો લાગે છે. સિપાઈએ બીજા સિપાઈને બોલાવ્યા અને પારધીને પકડી લીધો. પારધીને બહુ અફસોસ થયો. જો એણે 100 સોનામહોર લઈને સંતોષ માન્યો હોત તો આજે તે પકડાયો ન હોત. બીજે દિવસે તેને ન્યાયાલયમાં રાજા સામે રજૂ કરવામાં આવ્યો. ત્યાં એણે 4 વર્ષની જેલ થઈ. જેલની ચક્કી પીસતા પીસતા એણે પેલું મોતી યાદ આવી રહ્યું હતું. હંસ દૂર ઝાડ પર બેસીને બધું જોઈ રહ્યો હતો. સિપાઈ એને પકડી ગયા એટલે હંસના જીવમાં જીવ આવ્યો અને સીધો તે સરોવરની પાળે આવ્યો. તેનો ફફડાટ સાંભળીને માછલી પણ સપાટી પર આવી અને બોલી, હંસ, હવે તું મારો આભાર ન માનતો. તારી મદદ કરીને મેં મારો મિત્ર ધર્મ નિભાવ્યો છે. આમ કહી બંને હસી પડ્યા અને ત્યાર પછી શાંતિથી હળીમળીને એકબીજા સાથે રહેવા લાગ્યા. તો મિત્રો, સારા અને સાચા મિત્રો જ દુઃખમાં મદદ કરે છે અને લોભી પોતાના લોભમાં બધું જ ગુમાવે છે. તો મિત્રો, આ હતી આજની વાર્તા. જો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ છીએ હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં.